તારીખ 20 નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓનો સામનો કરવાના આગોતરા આયોજનના ભાગરૂપે સમયાંતરે મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવે છે. આ જ શૃંખલામાં દરિયાઈ સીમા ધરાવતા જિલ્લાઓમાં ઓઇલ અને પેટ્રોકેમિકલ સંબંધિત દુર્ઘટનાઓના નિવારણ માટે મોક ડ્રીલનું આયોજન કરાયું છે. જે અંતર્ગત કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ ખાતે તારીખ 21 નવેમ્બર 2025ના રોજ આ મહત્વપૂર્ણ મોક ડ્રીલ યોજાવાની છે. આ ડ્રીલની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઇમરજન્સી માટે સજ્જ થવા માટે આરોગ્ય ટીમને ખાસ તાલીમ આપવામાં આવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર યોગેન્દ્ર પ્રસાદ મહતોના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડોક્ટર મેહુલ બદલાણીયા અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દિકેન મિત્રા દ્વારા ટીમને CPR કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન ની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી. આ ઉપરાંત મોક ડ્રીલનું સ્થળ નિરીક્ષણ કરીને કંપનીના અધિકારીઓ અને ડોક્ટરો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં કટોકટીના સમયે ત્વરિત અને અસરકારક પ્રતિભાવ આપવા માટેની તમામ પૂર્વ તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી. આ તાલીમ અને પૂર્વ આયોજન કચ્છ જિલ્લાની આરોગ્ય ટીમને સંભવિત આપત્તિનો સામનો કરવા માટે વધુ સક્ષમ બનાવશે. અહેવાલ પૂજા ઠક્કર, મુન્દ્રા, કચ્છ.